श्री वल्लभाधीश की जय। गिरिराज चरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। આજે વલ્લભની મહારાણી માની અને શ્રીજી બાવાની અસીમ કૃપા રોજ તો વૈષ્ણવ સાંભળે, આજે મારા શ્રીજી બાવા મારો વલ્લભ અને મહારાણીમાં કાલી ગેલી ભાષામાં ગુણાનુવાદ થાય અને એનો આનંદ અમને બધાને આવે। આજે બધા રમણ રેતીમાં ગયા, અમારે પગની તકલીફને લીધે ના જઈ શક્યા, તો વલ્લભે આજે વિશેષ કૃપા કરી। ગોકુળ આપણું મૂળ, ગોકુળ આપણું સર્વસ્વ, ગોકુળ આપણો અંત, ગોકુળ આપણી શરૂઆત અને ગોકુળ આપણું મધ્ય। પુષ્ટિ માર્ગનું મૂળ કોઈ હોય તો એ ગોકુળ, અને એમાં આ પ્રથમ બેઠક જ્યાં વલ્લભ પહેલી વાર પૃથ્વી પરિક્રમા કરતા પધાર્યા। ગોકુળ આખું કાંટા કાંકરા ઝાખરાથી ને એકદમ તિરોહિત થઈ ગયું હતું। ત્યારે વલ્લભે દમલાને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? સાક્ષાત મહારાણીમાં એ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, રાવલથી ઠકરાણી ઘાટ સુધીની હદ એ સામનીજીની અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની। તો આપણે અત્યારે ઠાકોરજીની હદમાં બેઠા છીએ, જ્યાં મારો વાલો વલ્લભ બિરાજે છે। 7 દિવસ ઠકરાણી ત્રીજથી 11 સુધી પારાયણ કર્યું અને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે। આખી દુનિયામાં કળયુગમાં આ એક જ જગ્યા યમુનાજીની ગોવિંદ ઘાટની એવી છે જ્યાં વલ્લભને જીવની ચિંતા થઈ। જીવ સદોષ અને ઠાકોરજી નિર્દોષ, તો કેવી રીતે શું કરું? અને એક સમય ચિંતા ચિત્ત આઈ, દેવી કી વિધ જાની જાય। આ ચિંતા જોઈને રાતના 12 વાગે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા। મારા વાલા, ક્યાંય સાક્ષાત પ્રગટ થયા હોય એવું કળયુગમાં સાંભળ્યું નથી। ક્યાંય વેણુનાદ થયો હોય, ક્યાંય સ્વપ્નમાં આજ્ઞા થઈ હોય, પણ આ એક જ સ્થાન એવું છે જ્યાં સાક્ષાત ઠાકોરજીએ રાત્રે 12 વાગે પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આપ ચિંતા ના કરો, હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું, અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે। રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ। ત્યારથી આ બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે ગદ્ય મંત્ર, એટલે કે ગળામાં કંઠી, એટલે કે ઠાકોરજી સાથે આપણા અલૌકિક વિવાહ આપણા પ્રાણ પ્રિય વલ્લભ દ્વારા આજની તારીખમાં પણ આપણને બ્રહ્મ સંબંધ આપે છે। અને આપણે બધા વલ્લભના વાલા, વલ્લભના પ્રાણ પ્યારા। ઓલી એક કડી છે ને, વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા, શ્રી વલ્લભ
કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને એ લઈ, હા ક્યાં હતી ને ક્યાં મને એ લઈ ગયા, શ્રી વલ્લભમાં. તો આપણા વલ્લભે આપણને કાનમાં અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર આપી અને પોતાના કરી લીધા. જે પોતાના હોય ને એ અહીંયા આવશે, બાકી બધા બીજે ચારે બાજુ જશે. અમે રિક્ષામાં આવ્યા હતા તો અમને કે તમારે ક્યાં જવું છે? મેં કીધું ભાઈ અમારે બેઠકજી સિવાય ક્યાંય નથી જવું. તો આપણું સર્વસ્વ બેઠક, અને એમાંય આ પ્રથમ બેઠક જ્યાં સાક્ષાત વલ્લભને શ્રીજી બાવાએ આજ્ઞા કરી અને દમલાજીને પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યું. આજે આપણા ભાગ્ય ખુલી ગયા. આ રજ, આ વ્રજ, આ યમુનાજી, સાક્ષાત શ્રીજી બાવા, આ વલ્લભ અને મુખ્યજીની આજ્ઞા લઈ અને મેં એટલી વિનંતી કરી કે રોજ તો અમે સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરીએ છીએ. તો આજે અમને ફળ મળી ગયું કે સાક્ષાત વલ્લભ આજે અમારી કાલી ગેલી ભાષામાં પોતાના ગુણાનુવાદ સાંભળે છે. અહીંયા વલ્લભે જે બ્રહ્મ સંબંધ મંત્ર દમલાજીને આપ્યું અને પુષ્ટિ માર્ગની શરૂઆત જ્યાંથી થઈ એ આ પુષ્ટિ માર્ગનું મૂળ સ્થાન, અને ત્યાં અમે બધા આજે બેઠા છીએ. આજે મારા હૈયામાં હરખ નથી માતું. આજે નાના હતા ને આવતા હતા, આજે નાના હતા ને આવતા હતા ત્યારે અમને એવું થતું હતું કે આ વલ્લભ અમારા છે. ત્યારે આજે અમને વલ્લભે કીધું કે તમે મારા છો, મારા છો ને મારા જ છો, એની પ્રતીતિ કરી. તો આજે આપણે ગોકુળની માનસી કરી લઈએ તો ગોકુળના બધા સ્થાનનું થોડું થોડું વિવરણ આની અંદર આવી જશે. એક મિનિટ રેખો. તો આજે આપણે ગોકુળનું થોડું થોડું દરેક જગ્યાનું મહાત્મ્ય સમજીએ. મારું સામર્થ્ય નથી, મને બોલાવવા વાળો મારો વલ્લભ રોજ મારા ઘરે ચિત્રજી સ્વરૂપે હોય છે. આજે સાક્ષાત બિરાજી રહ્યા છે. અવાજ સવારનો સાવ બેસી ગયો છે તો બોલાવવા વાળો મારો વલ્લભ છે. તો અહીંયા આપણે ઠકરાણી ઘાટે પાન કર્યું, ગોવિંદ ઘાટે પાન કરી, શ્રીજી બાવા અને વલ્લભના જારીજી ભર્યા. બોલો શ્યામ સુંદર શ્રી અમને. ભોગ તિલક કર્યું, માલાજી ધર્યા, ભોગ સમર્પ્યા. દામોદર દાસ હરસાણીની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરોગો, દાસની કાનીથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો. ભોગ સરાવી, આચમન મુખ વસ્ત્ર બીડી લેવડાવી, આરતી કરી. પરમ કૃપાળુ શ્રી લક્ષ્મણ નંદન કરત કૃપા રેખો નિજ હાથ. આરતી થાય છે. પરમ કૃપાળુ શ્રી લક્ષ્મણ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. જે જન શરણ આયે અનુસર ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવદા રાવયો જાત. ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી
જો જાણે શ્રી વિઠ્ઠલનાથ પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન કરત કૃપાની જ હસ્તે માત વલ્લભાદ પૂર છે તમારે ક્યાં સુધી છો હજી? અમે આજે જઈએ છીએ. એમ વલ્લભાથી વલ્લભ યમુનાજી અને શ્રીજી બાવા એમાં કોઈ ભેદ નથી, ત્રણેય શ્યામ છે. અને યમુનાજી તો શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમુનેજી, અને શ્રીજી બાવાય સાવરા અને મારો વલ્લભે સાવરો. તો આજે ત્રિવેણી સંગમમાં આપણે બધા બેઠા છીએ. આપણે કાશી કે પ્રયાગ ત્રિવેણી સંગમ જવાની જરૂર નથી. આજે જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આજે ઓચિંતાની આ કૃપા થઈ ગઈ. મુખ્યજી એટલા સરળ કે એમણે કહ્યું કે વલ્લભને સંભળાવો ને, રોજ તો તમે બધા વૈષ્ણવને સંભળાવો છે. તો બસ આજે વલ્લભની કૃપા થઈ. હવે ગોકુળનું આપણે થોડુંક વિવરણ કરી લઈએ. ગોકુળનું વર્ણન કરવું આપણા બસની વાત નથી. ઠકરાણી ઘાટે ગોવિંદ ઘાટે પાન કરી મહાપ્રભુજીની આપણે જારીજી ભર્યા, ત્યાંથી દંડવત કરી આજ્ઞા લઈ અને દમલાજીને જ્યાં બ્રહ્મ સંબંધ આપ્યું હતું ત્યાં દમલાજીને આપણે જય શ્રી કૃષ્ણ કરી ભગવત સ્મરણ કરી. બાજુમાં વલ્લભ ગુસાઈજી, પાછળ ગિરિરાજજી, એની બાજુમાં યમુનાજી બિરાજે છે, એને દંડવત કર્યા. ત્યાંથી આપણે બટવાની બેઠક આવ્યા. હવે બટવાની બેઠકનું થોડું મહાત્મ્ય ના સમજીએ એ બેન, બટવાની બેઠકનું થોડું મહાત્મ્ય ના સમજીએ ત્યાં સુધી ગોકુળનો આનંદ આવે નહીં. તો બટવાના બેઠકજીમાં વલ્લભ બિરાજે છે, ગુસાઈજી બિરાજે છે, નવનીત પ્રિયાજીના બેઠકજી છે અને બાર ગિરિરાજજી છે. એકવાર એવું બન્યું, ચૈતન્ય મહાપ્રભુજીના સેવકે કીધું, ગુરુદેવ આ શ્રીજી બાવાની સેવા વલ્લભને કેમ સોંપી? આપણે બધા નહોતા. ચૈતન્ય મહાપ્રભુ મંદ મંદ મુસ્કાયા, જાને તું વલ્લભને જ પૂછી આવ ને. હવે બટવામાં એના ઠાકોરજી લઈ અને ગોકુળ આવ્યા. ગોકુળ આવીને વલ્લભને દંડવત કર્યા. વલ્લભ મારે એક વાત પૂછવી છે. વલ્લભ તો અંતર્યામી, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. વલ્લભે કહ્યું પેલા સ્નાન કરી આવજા. તો પોતાનો જે બટવો હતો ઠાકોરજીનો એ ઝાડના એક ડાળીની અંદર લટકાવી દીધો. સ્નાન કરીને પાછા આવ્યા, બટવો ના મળે. વલ્લભ મારો બટવો કેમ ગયો? વલ્લભ કે સાંભળ, તારા બટવાને તું ન સાચવી શકે એમાં હું શું કરું? એણે વિનંતી કરી, મારો બટવો મને ગમે ત્યાંથી શોધી દો. વલ્લભે વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે ચત્રભુજ એમ દરેક પાંદડીએ બટવા મૂકી દીધા. લે તારા ઠાકોરજી હોય લઈ લે. બોલો આમ જુએ, આમ જુએ, બધા બટવા એક સરખા, બધાનો રંગ એક સરખો, બધા બાંધેલા એક સરખા. હવે કયા મારા ઠાકોરજી? મૂંઝાઈ ગયો. ત્યારે કહ્યું વલ્લભ આમાં મને નથી ખબર પડતી કે મારો બટવો કયો છે, મારા ઠાકોર. વલ્લભ કે તું તારા ઠાકોરજી નથી હાંચવી શકતો અને શ્રીજી બાવાનું પૂછવા આવ્યો છે. સમજ્યા કે નહીં બધાએ? જવાબ મળી ગયો અને એવો રાજી થાતો થાતો પાછો આવ્યો. ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું, પૂછી આવ્યો?
પૂછ લિયો જાન લિયો, વલ્લભ કો પહેચાન લિયો. એવો આપણો આ વલ્લભ, જે વલ્લભને જાણી લે ને દુનિયામાં, એણે બીજા કોઈને જાણવાની જરૂર રહેતી નથી. દયારામભાઈ સ્પષ્ટ કહે છે, વલ્લભ થકી પડે સર્વ સેલો.